Good morning, students. Our subject is construction quality control and monitoring. Our chapter is construction quality control inspection program, and today topic to be discussed: quality of pre-construction preparation, important points for good quality of bricks and stone masonry, important points for good quality of plastering, important points for good quality of concreting work. So start with the quality of pre-construction preparation, એટલે કે બાંધકામ પહેલાંની તૈયારીની ગુણવત્તા. To study the construction site in the depth before the starting any construction, focus on the quality of various activity like the masonry, concrete work, plastering. Many questions arise, such as the foundation sitting down, cracks in the wall, moisture in the flooring. એટલે કે કોઈપણ બાંધકામ શરૂ કરતાં પહેલાં બાંધકામની સાઇટનો આપણે ખૂબ જ અભ્યાસ કરવો જરૂરી છે. મોટા ભાગે છે એ એન્જિનિયર, કોન્ટ્રાક્ટર અને ઓનર બાંધકામ ચાલુ થાય ત્યારે વિવિધ એક્ટિવિટી જેવી કે આપણે મેશનરી છે, ચણતરકામ, કોન્ક્રીટ વર્ક, પ્લાસ્ટરિંગ વગેરેની ગુણવત્તા ઉપર ધ્યાન આપે છે. એટલે બાંધકામ પહેલાં સાઇટનો વિગતવાર અભ્યાસ કરવામાં આવતો નથી, જેને પરિણામે શું થાય છે કે ઘણા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. મેની ક્વેશ્ચન્સ અરાઇઝ, કે ધારો કે પાયાનું બેસી જવું છે, દિવાલોમાં તિરાડ પડવી છે, ફ્લોરિંગમાં ભેજ આવો વગેરે બાબતો. તો સાઇટ ઇન્વેસ્ટિગેશન. Before starting construction, a detailed study of the site is done, which is called site investigation. બાંધકામ શરૂ કરતાં પહેલાં સાઇટનો આપણે વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે, જેને સાઇટ ઇન્વેસ્ટિગેશન કહેવામાં આવે છે. સાઇટ ઇન્વેસ્ટિગેશન ઇઝ યુઝ્યુઅલી ડન ફોર ઇચ મેજર પ્રોજેક્ટ, એટલે કે સામાન્ય રીતે દરેક મોટા પ્રોજેક્ટ માટે સાઇટ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. અને સાઇટ ઇન્વેસ્ટિગેશન માટેનો ખર્ચ પ્રોજેક્ટ ખર્ચના 1 થી 2% જેટલો થાય છે. તો તેમાં બે પાર્ટ પડે છે સાઇટ ઇન્વેસ્ટિગેશન માટે. પહેલું છે એ પ્રિલિમિનરી સાઇટ ઇન્વેસ્ટિગેશન અને બીજું છે ડિટેલ સાઇટ એક્સપ્લોરેશન. તો આપણે પહેલાં પ્રિલિમિનરી સાઇટ ઇન્વેસ્ટિગેશન ઉપર ડિસ્કસ કરીએ કે ઇન વિચ ટાઈપ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન ધ એન્જિનિયર હુ વિઝિટ ધ સાઇટ કલેક્ટ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. એટલે કે આ પ્રકારની તપાસમાં એન્જિનિયર છે તે સાઇટની મુલાકાત લઈ અને નીચે પ્રમાણે આપને ડેટા એકઠા કરે છે. ટોપોગ્રાફી ઓફ ધી સોઇલ, ગ્રાસ ઓન ધ સોઇલ, પ્રપોઝન ઓફ ધી ટ્રીઝ, વોટર ટેબલ, ટાઇપ્સ ઓફ સોઇલ, સોઇલ ઇઝ નેચરલ ઓર ફિલિંગ. એટલે કે જમીનની સ્થળાકૃતિ, જમીન ઉપરનું ઘાસ અને વૃક્ષોનું પ્રમાણ, વોટર ટેબલ, માટીનો પ્રકાર, અને જમીન કુદરતી છે કે પુરાણ કરેલી છે. નેક્સ્ટ છે એ આપણી પાસે ડિટેલ સાઇટ એક્સપ્લોરેશન. તેમાં ટેસ્ટ પિટ્સ, વોશ બોરિંગ, પ્રોબિંગ, ટેસ્ટ પાઇલ, ઓગર બોરિંગ, ડીપ બોરિંગ, જીઓફિઝિકલ મેથડ વગેરેનું પરીક્ષણનો સમાવેશ કરવામાં આવે છે. સાઇટ ઉપર ટ્રાયલ પિટ્સ, ટ્રેન્ચીસને ખોદીને માટીનો પ્રકાર, માટીના સ્તરની રચના, સ્તરોની જાડાઈનો અભ્યાસ કરવામાં આવે છે. To study the collect soil sample from the different place on the site from the different depth. એટલે કે સાઇટ ઉપર અલગ અલગ જગ્યાએથી જુદી જુદી ઊંડાઈથી સોઇલ સેમ્પલ ભેગા કરવામાં આવે છે. Soil samples are tested in the laboratory to determine the properties of the soil density, permeability, shear strength. એટલે કે સોઇલ સેમ્પલનું લેબોરેટરી પરીક્ષણ કરીને માટીની ઘનતા છે, પારગમ્યતા છે, shear strength છે વગેરે આપણે ગુણધર્મનો અભ્યાસ કરવામાં આવે છે. સોઇલ લોડ કેરિંગ કેપેસિટી SBC is determined by the plate load test SPT etc for the basic on which the foundation is designed. એટલે કે સ્થળ ઉપર પ્લેટ લોડ ટેસ્ટ SPT વગેરે ટેસ્ટ દ્વારા આપણે માટીની ભાર વહન ક્ષમતા એટલે કે સોઇલ બેરિંગ કેપેસિટી નક્કી કરવામાં આવે છે, જેને આધારે આપણે પાયાની ડિઝાઇન નક્કી થાય છે.
If the soil SBC on the site is low, the SBC can be increasing in the following ways. એટલે કે જો સાઇટ ઉપર આપણે માટીની SBC ઓછી હોય તો SBC આપણે વધારી શકાય છે. તો તેમાં પહેલી મેથડ આવે છે એ મિકેનિકલ કોમ્પેક્શન. In this method, the first weak loose soil on the top is removed by the digging and in its place another soil is suitable. એટલે કે આ રીતમાં સૌપ્રથમ છે ઉપરની નબળી લૂઝ માટીને ખોદી અને દૂર કરવામાં આવે છે અને તેની જગ્યાએ બીજી માટીને યોગ્ય જાડાઈના સ્તરમાં કૂટાઈ કરીને પૂરણ કરવામાં આવે છે. Only if the excavated soil is corrosionless or a mixture of sand silt can it be reused. જો ખોદેલી માટી છે એ રેતાર અથવા તો રેતી અને સિલ્ટ ક્લેનું મિશ્રણ હોય તો તેને ફરી પૂરણમાં ઉપયોગ લઈ શકાય છે. If excavated soil is fine sand, silt or clay, it should be not used again in filling. જો ખોદેલી માટીમાં ઝીણી રેતી સિલ્ટ અથવા તો ક્લે હોય તો તેને ફરી પૂરણમાં ન વાપરવી જોઈએ. Dynamic compaction. In this method, a concrete block or steel block weighing about 500 kilonewton is lifted to a height of about 40 to 50 meter with the help of a crane and knocked to the ground so that the compaction of the soil take place and the SBC increase. આ રીતમાં અંદાજે આપણે 500 કિલોમીટર જેટલો વજનનો કોન્ક્રીટ બ્લોક અથવા તો સ્ટીલના બ્લોકને ક્રેનની મદદથી 40 થી 50 મીટરની ઊંચાઈ સુધી ઉંચકીને જમીન ઉપર પછાડવામાં આવે છે, જેથી જમીનનું છે એ કોમ્પેક્શન થાય છે અને સોઇલ બેરિંગ કેપેસિટી વધે છે. Preloading. In method is useful to increase the density of soft or ultra soft compact soil in which sand grains are built. આ રીત છે ને એ નરમ કે અતિ નરમ માટીની ઘનતા વધારવા માટે ઉપયોગી છે કે જેમાં સેન્ડ ડ્રેન્સ બાંધવામાં આવે છે. પછી સેન્ડ કોમ્પેક્શન પાઇલ્સ, soil stabilization using cement, lime, fly ash, bitumen, chemical, grounding, geotextiles, vibro-flotation, thermal methods and electric methods નો સમાવેશ થાય છે. Precautions while preparing foundation in the black quartz soil. એટલે કે કાળી માટીમાં પાયો તૈયાર કરતી વખતે આપણે શું શું તકેદારી રાખવી જોઈએ તો તેનું આપણે ડિસ્કશન કરીએ. A rough foundation should be made for important structures. ખૂબ જ અગત્યના મહત્વના સ્ટ્રક્ચર માટે છે ને આપણે રાફ ફાઉન્ડેશન જ બનાવવો જોઈએ. Remove the entire layer of the black soil if possible. શક્ય હોય ત્યાં સુધી આપણે કાળી માટીનું સંપૂર્ણ રીતે સ્તર છે ને એ દૂર કરવું જોઈએ. Black soil should not come in the direct contact with the foundation masonry. કાળી માટી પાયાના ચણતર સાથે સીધી સંપર્કમાં ન આવવી જોઈએ. એ માટે આપણે પાયાની નીચે ગ્રેવલ અને બાજુમાં છે ને આપણે સેન્ડ ભરવી જોઈએ. For this, gravel should be filled under the base and the sand on the side. Construction should be done in dry season. શક્ય હોય ત્યાં સુધી બાંધકામ છે આપણે ડ્રાય સિઝન એટલે કે સૂકી ઋતુમાં જ કરવું જોઈએ. The depth of the base should be 30 cm greater than the depth of the crack in the black soil. એટલે પાયાની ઊંડાઈ છે એ કાળી માટીમાં પડેલી તિરાડોની ઊંડાઈ કરતાં 30 સેન્ટીમીટર વધારે રાખવી જોઈએ. All major wall have plinth level or lintel level RCC coping should be filled. બધી જ મુખ્ય દિવાલો ઉપર પ્લિન્થ લેવલે અથવા તો લિન્ટલ લેવલે આરસીસી કોપિંગ ભરવું જોઈએ. નેક્સ્ટ આપણો ટોપિક છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ફોર ક્વોલિટી બ્રિક મેસનરી.
એટલે કે આપણે ઈંટના ચણતર કામમાં ગુણવત્તા માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, તો આપણે એનું ડિસ્કશન કરીએ. The brick used in the masonry should be uniform shape, size and color. ચણતર કામમાં વપરાતી ઈંટો છે તે એક સરખા આકારની, કદની અને રંગની હોવી જોઈએ. The brick should be properly baked and hard, એટલે કે ઈંટો બરાબર પકવેલી અને સખત હોવી જોઈએ. Brick should not have cracked holes, pieces of stone, એટલે કે ઈંટોમાં છે એ તિરાડ ન હોવી જોઈએ, છિદ્રો ન હોવા જોઈએ અને પથ્થરના નાના નાના ટુકડાઓ જોવા મળતા ન હોવા જોઈએ. Brick should be immersed in water for at least 2 hours before the being used in masonry, so that the bricks do not suck water from the mortar. એટલે ઈંટોને આપણે ચણતર કામમાં ઉપયોગ લેતા પહેલા ઓછામાં ઓછા 2 કલાક સુધી પાણીમાં ડુબાડી રાખવી જોઈએ, જેથી ઈંટો છે મોટરમાંથી પાણી ચૂસી ન લે. The brick should be arranged in a such a way that the frog is facing upward. એટલે કે ઈંટોમાં આપણે ચણતર કામમાં લેયરમાં ફોગ ઉપર તરફ રહે તે રીતે આપણે બાંધકામ કરવું જોઈએ. In masonry, care should be taken to ensure that the mortar is not filled evenly in the joint and the vertically joint do not come in a row. એટલે કે ચણતર કામમાં સાંધાઓમાં મોટાર બરાબર ભરાઈ અને ઊભા સાંધા સળંગ ન આવે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. Brick masonry should not be done at the height of more than 1.5 meter in a day. એટલે કે ઈંટનું ચણતર કામ છે ને એક દિવસમાં 1.5 મીટરથી વધુ ઊંચાઈમાં ન કરવું જોઈએ. The masonry of the wall should be rise high together at the full length. Toothing should be left where the cross wall comes. આખી દિવાલમાં ચણતર કામ પૂરી લંબાઈમાં એકસાથે ઊંચું આપણે ઉઠાવવું જોઈએ. જ્યાં ક્રોસ દિવાલ આવતી હોય ત્યાં દાંતા છોડવા જોઈએ, ટૂથિંગ છોડવા જોઈએ. મોટાર યુઝ ઇન મેશનરી શુડ બી પ્રોપર પ્રિકોશન્સ એન્ડ ક્વોલિટી. ચણતર કામમાં વપરાતો કોલ છે યોગ્ય પ્રમાણમાં અને ગુણવત્તાવાળો હોવો જોઈએ. સ્મોલ પીસ ઓફ બ્રિક વિચ કોલ આઉટ બેટ્સ શુડ બી યુઝડ as a little as possible in the machinery. ચણતર કામમાં ઈંટના નાના ટુકડા કે જેને આપણે બેટ કહીએ છીએ તેનો ઉપયોગ શક્ય હોય એટલો આપણે ઓછો કરવો જોઈએ. વર્ટિકલિટી ઓફ ધી વોલ શુડ બી ચેકડ વિથ અ પ્લમ્બો, એટલે કે દિવાલની વર્ટિકાલિટી પ્લમ્બોથી ચેક કરવી જોઈએ. When the masonry mortar is wet, the masonry joint should be dug to a depth of 12 mm to 19 mm, so grip of the plaster remains good and the plaster becomes strong. એટલે કે ચણતર કામનો કોલ ભીનો હોય ત્યારે ચણતરના સાંધામાં 12 mm થી 19 mm ઊંડાઈ સુધી ખોતરી નાખવા જોઈએ, જેથી પ્લાસ્ટરની પકડ સારી રહે અને પ્લાસ્ટર મજબૂત બને. A 20 mm wide expansion joint should be placed in a long wall every 30 meter. લાંબી દિવાલમાં દર 30 મીટરના અંતરે 20 mm પહોળો છે એ પ્રસરણ સાંધો એક્સપાન્શન જોઈન્ટ મૂકવો જોઈએ. The finished masonry should be cured for 2 weeks. પૂરું થયેલું ચણતર કામનું આપણે 2 અઠવાડિયા સુધી ક્યોરિંગ કરવું જોઈએ. તો આ હતી આપણે ક્વોલિટી બ્રિક મેશનરીમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. નેક્સ્ટ છે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ફોર ક્વોલિટી સ્ટોન મેશનરી, એટલે કે આપણે પથ્થરના ચણતર કામમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. તો તેનું આપણે ડિસ્કશન કરીએ. The stone should be steeped in water before use so that the stone will not soak the water of the coil. એટલે કે પથ્થરને ઉપયોગ લેતા પહેલા તેને પાણીમાં પલાળવા જોઈએ, જેથી પથ્થર કોલનું પાણી ચૂસશે નહીં, એનું શોષણ નહીં કરે. The stone should be well seasoned, hard, tough. The stone should be not have crack cavity. પથ્થરો વેલ સિઝન હાર્ડ અને ટફ હોવા જોઈએ.
તેમજ પથ્થરોમાં તિરાડો પોલાણો વગેરે ન હોવા જોઈએ. ઇન મેસનરી ધ સ્ટોન શુડ બી અરેન્જ ઓન ઇટ્સ નેચરલ બેડ. એટલે કે ચણતરમાં પથ્થરને તેના પ્રાકૃતિક તળ એટલે કે નેચરલ બેડ ઉપર જ ગોઠવવા જોઈએ. મેસનરી શુડ બી ડન યુઝિંગ સુટેબલ બોન્ડ્સ. વર્ટિકલ જોન્સ શુડ નોટ બી ઇન એરો. એટલે કે ચણતરકામમાં યોગ્ય બોન્ડનો ઉપયોગ કરીને જ કરવું જોઈએ અને ઊભા સાંધા સળંગ ન હોવા જોઈએ. થ્રુ સ્ટોન શુડ બી યુઝડ વેરેવર નેસેસરી. જરૂર જણાય ત્યાં થ્રુ સ્ટોનનો આપણે ઉપયોગ કરવો જોઈએ. કેર શુડ બી ટેકન ટુ અવોઇડ ટેન્સાઇલ સ્ટ્રેસ ઇન ધ સ્ટોન મેસનરી. પથ્થરના ચણતરમાં ટેન્સાઇલ સ્ટ્રેસ ન આવે તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગુડ ક્વોલિટી ઓફ મોટાર શુડ બી યુઝડ. એટલે કે પોલ છે એ સારી ગુણવત્તાવાળો વાપરવો જોઈએ. The masonry of the entire length of the wall must be done together. If this is not possible, steps or toothing should be placed in the wall. The teeth should be also be placed for the horizontal wall. દિવાલની પૂરી લંબાઈનું ચણતર છે ને આપણે એક સાથે જ કરવું જોઈએ. જો એ શક્ય ન હોય તો દિવાલમાં પગથિયા એટલે સ્ટેપ રાખવા જોઈએ અથવા તો દાતા એટલે કે ટૂથિંગ મૂકવા જોઈએ. અને આડી દિવાલ એટલે હોરિઝોન્ટલ દિવાલ માટે આપણે દાતા મૂકવા જોઈએ. ચિપ્સ સ્પેલ્સ શુડ બી યુઝડ ઇન મેશનરી. ચણતરમાં ચિપ્સ સ્પેલ્સનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ડબલ સ્કેફોલ્ડિંગ શુડ બી યુઝ ટુ મેશનરી એટ ધ હાયર હાઇટ્સ. વધુ ઊંચાઈએ ચણતર કરવા માટે ડબલ સ્કેફોલ્ડિંગનો ઉપયોગ કરવો જોઈએ. ધ વર્ટિકાલિટી ઓફ ધી વોલ ડ્યુરિંગ ધ મેશનરી શુડ બી ચેકડ વિથ ધ પ્લમ્બો. ચણતરકામ દરમિયાન દિવાલની વર્ટિકાલિટી ચેક કરવા માટે આપણે પ્લમ્બોનો ઉપયોગ કરવો જોઈએ અને એનાથી ચકાસણી પણ વારંવાર કરવી જોઈએ. ક્યુરિંગ શુડ બી ડન ફોર 2 weeks આફ્ટર ધ ફિનિશ. એટલે કે ચણતરકામ પૂરું થયા પછી 2 અઠવાડિયા સુધી આપણે ક્યોરિંગ કરવું જોઈએ. તો ધીસ ઇઝ ધ સમ પોઈન્ટ રિગાર્ડિંગ ધ ક્વોલિટી સ્ટોન મેશનરી. નેક્સ્ટ ટોપિક ઇઝ અવર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઓફ ધી ગુડ ક્વોલિટી ઓફ પ્લાસ્ટરિંગ. એટલે કે પ્લાસ્ટરની ગુણવત્તા માટે આપણે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, તેનું આપણે ડિસ્કશન કરીએ. સેન્ડ યુઝ ઇન ધ પ્લાસ્ટરિંગ શુડ બી ક્લીન એન્ડ ફ્રી ફ્રોમ ડસ્ટ, ડેબ્રિસ એટીસી. પ્લાસ્ટરમાં વપરાતી રેતી છે સ્વચ્છ અને ધૂળ કચરો વગેરેથી મુક્ત હોવી જોઈએ. મોર ધેન 5% સેન્ડ 100 should not pass through the mesh sieve. 100% of the sand should be passed through a mesh of 2.36 mm. એટલે 5%થી વધુ રેતી 100 મેશની ચાળણીમાંથી પસાર ન થવી જોઈએ. 100% રેતી છે એ 2.36 mm ની સીવમાંથી જ પસાર થવી જોઈએ. ગુડ ક્વોલિટી ordinary Portland cement OPC should be used to make a mortar. The ratio of the cement to mortar should be 1:3 to 1:4. એટલે કે સારી ગુણવત્તાવાળો ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ મોટાર બનાવવા માટે વાપરવો જોઈએ. સિમેન્ટ રેતીનું પ્રમાણ છે એ 1:3 થી 1:4 જેટલું આપણે રાખવું જોઈએ. The mortar should be used within 30 minutes. એટલે કે મોટાર છે એ 30 મિનિટમાં આપણે ઉપયોગ લઈ લેવો જોઈએ. Before starting the plaster, the masonry joints are dug to a depth of 12 mm. Dust, loose material should be removed from the surface of the masonry with a brush. એટલે પ્લાસ્ટર શરૂ કરતા પહેલા ચણતરકામમાં સાંધાઓ છે એ 12 mm જેટલી ઊંડાઈ સુધી ખોતરી નાખવા જોઈએ અને ચણતરની સપાટી ઉપરથી ધૂળ કચરો અને લૂઝ મટીરિયલ છે એ બ્રશ વડે દૂર કરવું જોઈએ. Plaster should be wetted by the sprinkle water on the clean surface before starting. એટલે પ્લાસ્ટર શરૂ કરતા પહેલા ચોખ્ખી કરેલી સપાટી ઉપર પાણીનો છંટકાવ કરી અને ભીની કરવી જોઈએ. The verticality of the plaster surface should be checked with a plumbo. પ્લાસ્ટરની સપાટીની વર્ટિકાલિટી પ્લમ્બોથી આપણે ચેક કરવી જોઈએ. The junction of masonry and the concrete work should be plastered with chicken wire mesh. એટલે ચણતર કામ અને કોન્ક્રીટ કામના જંકશન આગળ છે ને ચિકન વાયર મેશ લગાડીને પ્લાસ્ટર કરવું જોઈએ.
The first coat of the plaster should be 9 mm to 10 mm thick, and after 6 hours, a second coat of 2 to 3 mm thickness should be applied. એટલે પ્લાસ્ટરનો પહેલો કોટ છે એ 9 થી 10 mm જાડાઈનો લગાવ્યા પછી 6 કલાક પછી 2 થી 3 mm જાડાઈનો બીજો કોટ આપણે લગાડવો જોઈએ. The concrete surface should be rough by the hacking before the plastering. એટલે કે કોન્ક્રીટની સપાટીને પ્લાસ્ટર કરતા પહેલા હેકિંગ કરીને ખરબચડી કરવી જોઈએ. So this is the some point regarding the quality of plastering. Now next topic is important points for good quality for concrete work. એટલે કે કોન્ક્રીટ કામની ગુણવત્તા માટે આપણે કયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ ધ્યાનમાં રાખવા જોઈએ. Cement, sand, gravel, water to be used in the concrete work should be of good quality. કોન્ક્રીટ કામમાં વાપરવામાં આવતી સિમેન્ટ છે, રેતી, કપચી, પાણી વગેરે છે એ ખૂબ જ સારી ગુણવત્તા ધરાવતા હોવા જોઈએ. The proportion of the sand grit should be determined by the weight batching instead of volume batching. સિમેન્ટ, રેતી, કપચીના પ્રમાણ છે એ વોલ્યુમ બેચિંગના બદલે આપણે છે ને વેઇટ બેચિંગથી નક્કી કરવા જોઈએ. Concrete of the brick paved bottom can be used to make concrete impervious. કોન્ક્રીટના ઘટકોનું જો આપણે હાથેથી મિક્સિંગ કરવાનું હોય તો તે સપાટી ઉપર મિક્સિંગ કરવાનું હોય તે સપાટી છે ને અપારગમ્ય હોવી જોઈએ. કોન્ક્રીટ અને ઈંટથી પાથરેલું તળિયું કોન્ક્રીટ બનાવવા માટે વાપરી શકાય. કોન્ક્રીટનું મિશ્રણ છે એ હોમોજીનિયસ થવું જોઈએ. The mixer should be in good condition if the concrete is to be milled by machine. જો મિક્સિંગ છે એ મશીનથી કરવાનું હોય તો મિક્સર છે એ સારી સ્થિતિમાં હોવું જોઈએ. Loose soil, tree, roots, etc. should be removed before laying the concrete in the foundation. If the soil is dry, it should be moistened. એટલે કે પાયામાં કોન્ક્રીટને પાથરતા પહેલા લૂઝ માટી છે, ઝાડના મૂળિયા છે, બધી વસ્તુ આપણે દૂર કરવી જોઈએ. જો જમીન સૂકી હોય તો તેને ભીની કરવી જોઈએ. તો જમીન ઉપર પાણી કે કીચડ હોય, if there is a water or swamp on the ground, it should be removed. If the water is leakage from the seepage in the foundation, it should be stopped. એટલે જમીન ઉપર પાણી કે કીચડ હોય તો તેને દૂર કરવું જોઈએ. પાયામાં સીપેજથી આવતું પાણી પણ આપણે રોકવું જોઈએ. The position cover of the reinforcement should be checked before starting the concreting. એટલે આપણે કોન્ક્રીટ શરૂ કરતા પહેલા રેન્ફોર્સમેન્ટની પોઝિશન અને કવર વગેરેની આપણે તપાસણી કરવી જોઈએ. Concrete with the proper workability should be used. Concrete should be have a low workability for low reinforcement section. એક્ઝામ્પલ તરીકે આપણે રોડ્સ, સ્લેબ, wherever very high reinforcement section, concrete should be have a high workability. કોન્ક્રીટ છે એ યોગ્ય વર્કાબિલિટી ધરાવતો હોવો જોઈએ. ઓછા રેન્ફોર્સમેન્ટ સેક્શન ધારો કે આપણે એક્ઝામ્પલ આપ્યું રોડ સ્લેબ માટે, કોન્ક્રીટની વર્કાબિલિટી ઓછી હોવી જોઈએ, જ્યારે ખૂબ જ વધારે રેન્ફોર્સમેન્ટ સેક્શન માટે કોન્ક્રીટની વર્કાબિલિટી આપણે વધારે હોવી જોઈએ. In order to increase the workability of concrete, not only water but also appropriate amount of the cement should be added to maintain the required water cement ratio. એટલે આપણે કોન્ક્રીટની વર્કાબિલિટી વધારવા માટે માત્ર પાણી જ ન ઉમેરતા યોગ્ય પ્રમાણસર સિમેન્ટ પણ ઉમેરવું જોઈએ, જેથી વોટર સિમેન્ટ રેશિયો છે એ આપણો જળવાઈ રહે. કોન્ક્રીટ શુડ બી not be knocked from the height while the pouring gravel, sand, slurry and segregation of concrete. આ બહુ અગત્યની બાબત છે કે કોન્ક્રીટને ઢાળતી વખતે ઊંચાઈથી પછાડવું ન જોઈએ. કોન્ક્રીટને પછાડવાથી કપચી, રેતી, સ્લરી છૂટી પડી જાય છે અને કોન્ક્રીટનું સેગ્રેશન થાય છે, વિયોજન થાય છે. Care should be taken not to cause vibration of concrete while the carrying concrete by the belt conveyor wheelbarrow.
બેલ્ટ કન્વેયર અને વ્હીલ બોરોથી જો આપણે કોન્ક્રીટનું વહન કરતી વખતે કોન્ક્રીટનું વાઇબ્રેશન ન થાય તેની આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. પ્રોપર મેથડ ઓફ ધી કોમ્પ્રેશન, રોડિંગ, રેમિંગ, ટેમ્પિંગ, vibrating to increase the density of concrete by the removing the air filling in the concrete after placing it. કોન્ક્રીટને પ્લેસિંગ કર્યા બાદ તેમાં ભરાયેલી હવા દૂર કરી અને કોન્ક્રીટની ઘનતા વધારવા દાબનની યોગ્ય રીત જેવી કે આપણે રોડિંગ છે, રમિંગ છે, ટેપિંગ છે, વાઇબ્રેટિંગ છે વાપરીને કોન્ક્રીટનું કોમ્પેક્શન કરવું જોઈએ. Concrete surface should be finished using the trowel or wooden float. Excessive finishing of the concrete surface causing bleeding. કોન્ક્રીટની સપાટીનું ટ્રોવેલ અથવા તો વુડન ફ્લોટની મદદથી ફિનિશિંગ કરવું જોઈએ. કોન્ક્રીટ ઉપરની સપાટીનું વધારે પડતું ફિનિશિંગ કરવાથી બ્લીડિંગ થાય છે. Accumulation of the water and cement on the concrete surface called latents. કોન્ક્રીટની સપાટી ઉપર પાણી અને સિમેન્ટ જમા થાય છે તેને લેટન્સ કહે છે. રોડ સ્લેબ, ટેરેસ સ્લેબ should be properly sloped so that rain water flow easily. રોડના સ્લેબ છે, ટેરેસ સ્લેબ છે વગેરેમાં આપણે યોગ્ય ઢાળ આપવો જોઈએ કે જેથી વરસાદનું પાણી છે એ સરળતાથી વહી જાય. 1 day after 2 weeks of proper use of the concrete for proper hydration. કોન્ક્રીટનું હાઇડ્રેશન બરાબર થાય તે માટે 1 દિવસ પછી તેનું 2 અઠવાડિયા સુધી યોગ્ય રીતે આપણે ક્યોરિંગ કરવું જોઈએ. તો થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આજે આપણે કન્સ્ટ્રક્શન ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્શન પ્રોગ્રામ ચેપ્ટરના ક્વોલિટી ફોર પ્રી કન્સ્ટ્રક્શન, ક્વોલિટી ફોર મેશનરી વર્ક્સ એમાં આપણે બ્રિક્સ અને સ્ટોનની વાત કરી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ રિગાર્ડિંગ ધ પ્લાસ્ટરિંગ એન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ રિગાર્ડિંગ ફોર ક્વોલિટી ઓફ કોન્ક્રીટિંગ વર્કની આપણે ડિસ્કશન કર્યું અને સમજ્યા. થેન્ક યુ.